સાચું ખોટું? તો આજે તમારા જીવનમાં જે બી પરિસ્થિતિ આવી છે ને દુઃખની, તો તમે એવો મનથી એક વિશ્વાસ રાખજો કે જે થાય એ સારા માટે જ થાય છે. ભલે આજ પરિણામમાં તમને દુઃખ, પીડા, વેદના એવી અનુભવાતી હશે કે માં શું કહું, આ હારા માટે થાય છે, તો ના, તમે અબોધ છો. હું માતા અબોધ નથી, મારો ભગવાન અબોધ નથી કે બધાને બસ દુઃખી જ રાખે. તમે ભલે એમને પ્રાર્થના ના કરો ને, તો મારો રામમાં એટલી દયા છે કે દરેક જીવનું કલ્યાણ થાય એવું વિચારે છે મારા ભગવાન. પણ ભગવાનનું કહેવું એવું છે કે આ જીવ જગતમાં બધી જગ્યાએ સુખની કામના કરીને ફરે છે, છેલ્લે કોઈ સાથ નહીં આવતું, બધા ત્યાગ કરી દેશે ને બધા છોડી દેશે ને, તોય માણસને ભગવાન બાજુ સન્મુખ થતા જોર આવે છે. તોય હું રામ દેખાતો નહીં, હું માતા દેખાતી નહીં. એમાં ભગવાન માતાજીનો દોષ શું? પણ એક વખત રામના સન્મુખ થઈ જાઓ, ભગવાન માતાજીના સન્મુખ થઈ જાઓ, ખાલી સન્મુખ થવાથી જ બધા દુઃખ જતા રહે. દુઃખ તો રહે, દુનિયા માટે તો દુઃખ રહે, પણ ભગવાનની કૃપા એવી છે, મારી મેલડીની કૃપા એવી છે કે દુઃખ વેઠવાની શક્તિ. દુઃખ હોય કેટલું? 100 ગ્રામ. કેટલું? 100 ગ્રામ દુઃખ હોય અને 1 કિલો આનંદ આલું. ખબર પડે હું શું કહું છું? તમારા જીવનમાં 100 ગ્રામ દુઃખ હોય અને 1 કિલો આનંદ આલું. ખબર પડે હું શું કહું છું? તમારા જીવનમાં 100 ગ્રામ દુઃખ હોય અને સામે 1 કિલો હું આનંદ આપું, તો 100 ગ્રામનું કશું આવે ખરું? આવે ખરું? ના આવે ને. આજે એ જ દાખલો જગતમાં આજે સાક્ષાત કળિયુગમાં વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજનો છે કે જેમની 2 કિડનીઓ ફેલ હોવા છતાંય આનંદિત રહેશે, સુખી રહેશે. ઉપરથી એમની જોડે કોઈ એમના દરબારમાં જઈને એમના દર્શન કરી અને હજારો લાખો લોકો સુખની અનુભૂતિ કરે છે. આ સત્ય છે ને? પણ શું એ એટલે કોઈનું જોઈ અને દુઃખી થવાનું, કોઈ દાડ માતાજી ભગવાનથી નારાજ થવાનું? હા, પ્રેમ ને ભક્તિ એવી છે કે નારાજ થઈ જાવ કોઈક દિવસ માતાજી જોડે, થઈ જાવ હાર માડી, કોઈ વાંધો નહીં, તું આ દુઃખ દૂર ના કર, જા, કોઈ વાંધો નહીં, જા, તારી ઈચ્છા, તને મજા આવે એ કર, તું તાર રાખ દુઃખી, કોઈ વાંધો નહીં, પણ હું દુઃખી થઈને તો હું તને નહીં ભૂલું. આ શું કહેવાય? ભક્તિ. શું કહેવાય? ભક્તિ. કે માં દુઃખી થઈ જઈશ, મારો આખો આ દેહ પડી જશે ને માં મરી જઈશ ને, પણ હું તને નહીં છોડવાનો. આ આસ ભક્તિથી, આસ ભક્તિથી, આ પોતાનાપણાથી, પોતાની મા ઉપર, પોતાના ભગવાન ઉપર હક કરીને બસ એને શરણ પકડી લીધા. મારા જેવી મેલડીની ચૂંદડીનો છેડો ઝાલી લીધો ને, હું માતા એવું કહીશ કે તમે આમાં મન જીતી શકશો. ભલે માં દુઃખી થાય, જે થવું એ થાય, આખો સંસાર નષ્ટ થઈ જાય, મારું પરિવાર નષ્ટ થઈ જાય, બધું જતું રહે, પણ માં તું તો હોઈશ ને. અને માં છે તો દુનિયા છે. માનો પ્રેમ એવો છે કે આખું જગત તમને છોડી દેશે, તમારું પરિવાર તમને ત્યાગી દેશે, તમારો સમાજ તમને ત્યાગી દેશે, આ સંસાર તમને ત્યાગી દેશે, પણ માનો પ્રેમ એવો છે કે બધા ત્યાગી દેવા છતાંય તમને ક્યારેય એકલાપણુંનો અહેસાસ થાય, ક્યારેય તમને એવું અનુભવ ના થાય કે હું એકલો છું, આજ મારું કોઈ નહીં રહ્યું. કેમ કે માં કોને કહેવાય, માનો પ્રેમ કોને કહેવાય, માની ભક્તિ કોને કહેવાય કે તમે એકાંતમાં રહેતા હોય, એકલા રહેતા હોય, કોઈ જોડે વાત ના કરતા હોય, છતાંય તમારી માં, મારા જેવી મેલડી છે ને, 24 કલાક તમને તમારે ખાવું હોય ને તો તમારા માટે હું ભીખ માગી આવું, એ મેલડી છું. હું ભીખ માગી આવું તમારા માટે ચોક બજારમાં કે લાય મારા દીકરાને ખાવું છે, મારા ભક્તને ભૂખ લાગી છે, મારો ભક્ત ચાલી શકે એવો નથી, એનો કોઈ આધાર નથી, એની કોઈ સેવા કરવા વાળું નથી, તો હું માં એવી છું, હું મેલડી એવી છું કે હું તમારા માટે હું ચોક કોકના ઘેર માગી આવું, પણ તમને ભૂખ્યા રાખું? હું ક્યાંક તમારા માટે ક્યાંક કૂએ પાણી ભરી આવું,
ક્યાંક કૂવે તલાવમાં પાણી ભરી આવું, પણ મારા ભક્તને હું તરસ્યો રાખું, કેમ કે હું માં છું. હું માં છું. હું તમારી સેવાય કરી જાણું, કેમ કે માં છે ને. તમે આજે ભક્ત તરીકે મારી સેવા કરો છો, પણ ખરેખરમાં માં કોને કહેવાય? માની અંદર મમતા છે, કરુણા છે, માની અંદર પ્રેમ છે, તો માં કોને કહેવાય? એના દીકરાને ખૂબ સેવા કરશે. એના દીકરાને ભૂખ લાગી હશે ને તો માં, એ નાનો દીકરો હશે ચાલી શકે એવો નહીં હોય ને, તો માં એના માટે એ ઊભી થઈને જમવાનું બનાવીને એના કોરિયા ખવડાવશે. એ નહીં ખાય ને તો એના હાથ ફેરવીને ખવડાવશે. એનો માં કહેવાય. તો મારા જેવી માતા એ છે કે તમારે સુખી કરવા માટે હું દુનિયામાં ચોક જઈને હું તમારા માટે માગીને ખવડાવું. એ મેલેડી છું, ઓળખી જોણજો. શું હું મેલેડી શું કરી શકું મારા ભક્તો માટે? અરે કાળ જોડે લડી લઉં, યમરા જોડે લડી લઉં. હું આડી ઊભી રહું ને તો કોઈ ના ગોઠું. હું મેલડી છું. હું એક વખત આડી ઊભી રહી જાય એટલે કાળને ના ગોઠું. એનું નામ માં કહેવાય, એનું નામ જગતજનની કહેવાય. ભક્તો માટે બધું કરી એકસ, વિધાને ફેરવી એકસ, વિધિના લેખય પૂછી એકસ. બનાયેલા વિધાન હોય, વિધાનના મુજબ તમારા જીવનમાં સુખ દુઃખ આવતું હોય, પણ ભક્તિ એવું, ભક્તિમાં એટલું સામર્થ્ય, વિશ્વાસમાં એટલું સામર્થ્ય છે કે વિધાને ફેરવાઈ જાય ને એનો દાખલો. પણ એ નિયમ વિરુદ્ધ કામ કરવા માટે તે તમારે માના શરણમાં પૂરેપૂરું સમર્પિત થઈ જવું કે માં તારા સિવાય મારું કોઈ નહીં. ભલે પરિવારમાં બધાય હોય, કોઈને કહેવાની જરૂર નહીં, પણ મનથી આ રાખો કે માં તારા સિવાય મારું જગતમાં કોઈ નહીં. માં તું જ આધાર ને તું જ આશરો છું. માં તું મારા જીવનનો, માં ઘડપણની લાકડીનો માં તું ટેકો છું, તો ઘડપણ સુધી હાચવીશ. તો આ કહેવાય ભવનો હંગાત. તો રાખશો ને વિશ્વાસ, મારી વાતોનો વિશ્વાસ. મને ખબર છે આ વ્યક્તિ તારા લાયક નહીં. આગળ જતા તું દુઃખી થઈશ. આગળ જતા તું એટલી દુઃખી થઈશ, કેટલો દુઃખી થઈશ કે એની તને હજુ કલ્પનાય નહીં. જે વસ્તુનું તું માંગ કરે છે આજે કે મારા વ્યક્તિ જોઈએ છે, મારા વસ્તુ જોઈએ છે, એ જ વાત, એ જ હટ કાલે કદાચ પૂરી તો થઈ ગઈ. પરાણે તે માગી નહીં, તે પૂરી તો થઈ ગઈ, પણ આગળ જતા એ જ વાત તને ખટકશે કે માં હવે આ વસ્તુ મારા વ્યક્તિને નહીં જોતું. માં હવે આને તું છોડાઈ દે. એ દિવસે તમે પસ્તાવો કરશો કે માં તારો નિર્ણય હતો તે સાચો હતો. એટલે આવી હટોય છોડી દેજો. લાખો જેવું કોઈ એવું કહે કે આટલું બધું ભગવાન માતા રામ 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 કરે છે, તારા જીવનમાં તો દુઃખ દૂર થયા ને, શું આપ્યું તારા ભગવાને તને? તો એમ કહેવાય કે મને કશું નહીં આલે ને તોય હું સ્વીકારીશ. મારા રામ છે, મારી માં છે, બસ. મારે કશું જો લેવા માટે હું એમને નહીં ચાહતો, કશું પામવા માટે હું એમની ભક્તિ નહીં કરતો. મારું બધું સ એ લૂંટી લેશે ને તોય હું મારી માનો છું, માં મારી છે. આ જવાબ આપવાનો. શું આપવાનો? આ જવાબ આપવાનો. બાજીને નહીં, શાંતિથી. અરે કોઈ વાંધો નહીં, હું થોડી કઈ વસ્તુ સુખી થવા માટે થોડી એની ભક્તિ કરું છું. અરે સુખી થવું જ થશે, સારું થવું જ થશે, કંઈ નહીં, પણ હું મારી માનો છું, માં મારી છે, રામ મારા છે. આ કહીને ચૂપ થઈ જવાનું. નહીં તો સમય એવો છે બધાને મેણાય આભરવા પડે. આખો દાર રોમ કર કરે છે. શું હાલ્યું તન? ચોજે તારી માતા, ચોજે તારા રોમ ક્યાંક નહીં આભરવું પડે. હા, વેદના સહન કરવી પડે. મેણું મારે સહન કરી લો ને તો બહુ મોટી જીત થઈ જાય. આ સહન હું જ કરાવતી હોય, એટલે કરાવતી હોય કે તમને મજબૂત બનાવવા માટે. કેવું મજબૂત બનાવવા માટે? મજબૂત એટલે સમજો એક કાચ છે, કાચ, એમાં બુલેટ પ્રૂફ કાચ આવે છે, ખબર છે ને? બુલેટ પ્રૂફ કાચ. જે ગોરી મારે તોય તે કાચને ગોરીની અસર થાય, એને શું કહેવાય? બુલેટ પ્રૂફ. તે બુલેટ પ્રૂફ કાચ બનાવવા માટે જેટલી વખત એનો ઓગારણ ટીચર તાર બુલેટ પ્રૂફ તૈયાર થાય છે, જેટલી વખત એને અગ્નિમાં તપવું પડે છે, ગરમ ઠંડો શેકાવવું પડે છે, અને એ પછી બુલેટ પ્રૂફ તૈયાર થાય છે.
તો આ ગરમ ઠંડા થોડા શીખાવશો તો આગળ જતા તમે મજબૂત બનાવવા માટે ને આ બધી લીલા છે મારી. લોકોના મેણા ટોણા, લોકોના મતલબ શબ્દોથી પીડા અનુભવાય, બધી જ મારી લીલા છે. આ સ્વીકાર કરો તો, સમજો તો મારું પડે છે. करते हैं मेरे राम जी मेरा नाम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है.